બોર્ડની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થીનું ધાર્યા કરતા ઓછું પરિણામ આવે એટલે એ વિચારે કે હું રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરાવી દઈશ, ગુણ ચકાસણી અથવા તો પુનઃઅવલોકન. હવે આજના વિડીયોની અંદર ગુણ ચકાસણી અને પુનઃઅવલોકનના તમામ નિયમો ગુજરાત બોર્ડની વેબસાઇટના પરિપત્રના આધારે હું તમને સમજાવીશ. અને હું તમને જે કહી રહ્યો છું એ મોસ્ટ પ્રોબેબલી નહીં 100% સાચી વાત છે. તો ફોન કરીને એવું ના પૂછતા કે અમને ક્યાંકથી આવી માહિતી મળી છે, એમાં તો આવું હોય છે. આપણે હંમેશા સહારો ગુજરાત બોર્ડની વેબસાઇટનો લઈને બધા નિયમો ત્યાંથી જ વાંચવાના, કોઈ કહે એ નિયમોને ફોલો નહીં કરવાના. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમને ક્યાંક લાગતું હોય ઓછા માર્ક આયા એમ છે, બરાબર, માર્ક્સ ઇમ્પ્રુવ કરવા છે અથવા ફેલ થયા છો, તો તમે અમારી ઓનલાઈન ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈ શકો છો. એડમિશન ચાલુ છે, શનિવારથી બધા લેક્ચર ચાલુ થઈ જાય છે. લિમિટેડ સીટ્સમાં એડમિશન લેતા હોઈએ છીએ તો એડમિશન જલ્દીથી ક્લોઝ થઈ જતા હોય છે, તો વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જજો. આ અમારી આખી ટીમ છે, 4 સબ્જેક્ટ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, લાઈવ સેશન હોય છે, રેગ્યુલર ટેસ્ટ, મટીરિયલ, બધી જ વસ્તુ જે તમારા માર્ક ઇમ્પ્રુવ કરવા માટે મદદ કરે છે. 24 ને 25 ના બધા જ રિઝલ્ટ અમારી એપ્લિકેશનમાં છે, ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો બનાવ્યો છે ફીઝનો, એમાં પણ બધી માહિતી છે, તમે જોઈ લેજો, અમારા રિઝલ્ટ પણ જોઈ લેજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 3 નંબર અમારા છે. એડમિશન લેવા માટે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલાઈન લેવો હોય તો ઓનલાઈન કરી શકો છો, ઓફલાઈન ગાંધીનગર અમારી ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવી જજો. અમારા આ નંબરમાંથી કોઈ પણ મેસેજ કરશો કે અમને ઓફલાઈનનું એડમિશન મોકલો, એટલે લોકેશન મોકલીશું. લોકેશન જે છે સવારે 9 થી રાત્રે 9 તમે આવી શકો છો. હવે આપણે વાત કરીએ જે મેઇન વાત છે એના ઉપર. ગુજરાત બોર્ડની વેબસાઇટમાં તમે જશો એટલે આ એક સર્ક્યુલર આવી ગયો છે, ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન. હવે ખાસ સમજજો, ગુણ ચકાસણી શું છે? તો ગુણ ચકાસણી એટલે ઉત્તરવહીઓ વિષય શિક્ષકો પાસે તપાસ કરાવી વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા ઉત્તર પાઠવવાની પ્રક્રિયા. તમે ગુણ ચકાસણી કરાવો છો તો શું થશે? ગુજરાત બોર્ડ જાતે ચેક કરી લેશે, ટોટલમાં ભૂલ છે, કોઈ પ્રશ્ન ચેક કરવાનો રહી ગયો છે, આટલી જ વસ્તુ ચેક થશે. નથી તો તમને જાણ કરી દેશે કોઈ સુધારો નથી, છે તો ચેક કરી લેશે અને તમને સુધારો જણાવશે. હવે મોસ્ટ પ્રોબેબલી પેપર ચેકમાં રહી ગયું હોય એવું બનતું નથી, ટોટલમાં ભૂલ હોય એવું બનતું નથી. એટલે પહેલી વસ્તુ છે, 99% કિસ્સામાં કોઈ સુધારો નહીં થાય. ઉત્તરવહી અવલોકન એટલે શું? મુખ્ય 4 સબ્જેક્ટ તમારા જે હોય, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એમાં ઉત્તરવહી અવલોકન થાય. ઉત્તરવહી અવલોકનનો મતલબ એવો નથી કે બીજો ટીચર આખું પેપર ચેક કરે. ઉત્તરવહી અવલોકનનો એવો મતલબ છે કે તમને બોલાવવામાં આવે, તમે જુઓ, તમારું તમે જે લખ્યું છે તમે જુઓ. તો જે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે ભાઈ મેં તો 90 માર્કનું લખ્યું હતું 50 જ આયા, એમના પેરેન્ટ્સ આ જ કરાવજો અને જોડે અંદર જજો, એટલે તમને ખબર પડે તમારા દીકરા દીકરીએ કેટલું લખ્યું છે. બરાબર, હંમેશા અંધારામાં ગોળીઓ મારવાની થતી નથી. બરાબર, હું એવું નથી કહેતો કે વિદ્યાર્થીઓ ખોટા હોય છે, પણ વિદ્યાર્થીઓ પર આંધળો ભરોસો નહીં કરવાનો ક્યારેય, નહીંતર આવું થાય, ઓછું રિઝલ્ટ આવે. બરાબર, કે જ્યારે બોર્ડનું રિઝલ્ટ પરીક્ષા આપીને આવે ત્યારે તો 92 કહેતો હતો, મારે એમસીક્યુમાં જ 45 સાચા છે, પણ સર ટોટલ જ 33 નથી થતું. બરાબર, એટલે બોર્ડની ભૂલ દર વખતે આપણે ના કાઢી શકીએ, હોય 1% કિસ્સામાં, પણ 99% કિસ્સામાં તો નથી હોતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, 4 સબ્જેક્ટ મેં તમને જે કીધા એ 4 સબ્જેક્ટમાં તમે ઉત્તરવહી અવલોકન કરાવી શકશો. અમદાવાદ તમને બોલાવશે, ત્યાં તમારે ટાઈમે જવાનું, 2 જણને અંદર જવા દેશે, મોબાઈલ બહાર, મટીરિયલ બહાર, અડધી કલાક તમને પેપર બતાવશે. કોઈ તકલીફ હોય તમે પૂછી શકો, સુધારો ના થાય. જ્યાં માર્ક મુકાઈ ગયા છે એમાં કોઈ સુધારો ના થાય, 2 ના 3 ના થાય, 2 નો 1 ના થાય. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ ગભરાતા હોય, સાહેબ આ કરાઈએ માર્ક ઘટે? ના. માર્ક વધે? ના. બરાબર, એટલે એવું માનીને જ ચાલજો કે આમાં કંઈ નહીં થાય. ભૂલ સુધરશે ક્યારે? ચેક કરવાનું રહી ગયું હોય તો, ટોટલ ખોટું હોય તો. આના સિવાય એકેય કેસમાં માર્ક વધે નહીં, આ યાદ રાખજો. અને આ જ નિયમ છે. OMR ઝેરોક્સ અને વેરિફિકેશન એટલે 4 વિષયોની વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલ OMR ની ઝેરોક્સ કોપી અને વિદ્યાર્થીઓ OMR માં આપેલા પ્રત્યુત્તર, બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા આન્સર કી વેરિફિકેશન રિપોર્ટ આપવાની પ્રક્રિયા. એમાં 4 સબ્જેક્ટ મળશે, ગણિત, વિજ્ઞાન, ગણિત એટલે મતલબ મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને બાયોલોજી. બંનેમાંથી એક વસ્તુ થશે, કાં તો ઉત્તરવહી અવલોકન થશે, કાં તો ગુણ ચકાસણી થશે. બંને વસ્તુ નહીં થાય, આ પણ તમે ખાસ ધ્યાન રાખજો. ઉત્તરવહી અવલોકન માટે મેં તમને કીધું, જે સ્થળ ને બધું જાહેર થતું રહેશે વેબસાઇટ ઉપર, હું વિડીયો બનાવતો રહીશ, ત્યાં જ આવવાનું, સ્વખર્ચે આવવાનું. એ દિવસે ના હોય એટલે પૂરું. બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આના ફોર્મ હજી ચાલુ થયા નથી. ફોર્મ ચાલુ થશે એટલે હું તમને કહીશ કે કેવી રીતે ફોર્મમાં તમારે એપ્લાય કરવાનું છે, એ માહિતી પણ હું તમને આપીશ. હજી ફોર્મ ચાલુ થયા નથી, બરાબર છે. ઓનલાઈન પણ આ પ્રોસેસ થઈ જશે. બરાબર, આ અરજી બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જ થશે, જો લખ્યું છે, એટલે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી શકશો અને પૈસા પણ ભરવાના છે. એની નક્કી કરેલી ફી વેબસાઇટ પર ઓનલાઈન ભરવાની છે. ઓફલાઈન તમને અમુક બેંક આપશે, ત્યાં પણ તમે જઈને ભરી શકશો. ગુણ ચકાસણી, ઉત્તરવહી, OMR વેરિફિકેશન માટેનું અરજી પત્રક કે આધારો ટપાલ કે રૂબરૂમાં બોર્ડને ક્યાંય કશું મોકલવાનું નથી, ઓનલાઈન ખાલી ફોર્મ ભરવાનું છે. હવે એની ફીસ લખી છે, આપણે ફીસ પણ જોઈ લઈએ એટલે તમને એનો પણ આઈડિયા આવી જાય. જો હું તમને ફીસ પણ કહી દઉં, અહીંયા લખ્યું છે, જો ક્યાં ગયું, થોડાક આપણે નીચે જઈએ ને, બધું અહીંયા હોય. તમે શું પરફેક્ટ રીતે બધી માહિતી રાખો એટલે તમને કોઈ તકલીફ જીવનમાં પડે નહીં. અને આપણે કોઈને પૂછવાનું નહીં, બોર્ડની વેબસાઇટમાં જોતું રહેવાનું. અમે બોર્ડની વેબસાઇટના આધારે તમને બધું કહીશું, અમે જાતે કોઈ વસ્તુ કહીશું જ નહીં. જો આ રહ્યું, ગુણ ચકાસણી ઓનલાઈન 100 રૂપિયા છે, પાર્ટ બી માટે જ થાય. જો લખ્યું છે બધું, ઉત્તરવહી અવલોકન પાર્ટ બી માટે જ થાય. પાર્ટ એમાં સુધારો નહીં જ થાય,
MCQ કોમ્પ્યુટરે ચેક કર્યા છે, એમાં ભૂલ જ ના હોય એવું બોર્ડ કહે છે. એટલે જો અહીંયા ક્લિયર લખે છે પાર્ટ બી, બરાબર. તો ગુણ ચકાસણી ઓનલાઈન પાર્ટ બી એક સબ્જેક્ટના 100 રૂપિયા, ઉત્તરવય અવલોકન ઓનલાઈન 300 રૂપિયા એકના. આ બંનેમાંથી કોઈ એક થશે. પરિણામ જાહેર થાય પછી સૂચના ઓનલાઈન મૂકવામાં આવશે. હજી આવી નથી, આવે એટલે હું તરત તમને કહી દઈશ, ચિંતા કરતા નહીં. વેબ ચેનલ પર બનેલા રહેજો. વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો. OMR ઝેરોક્સ અને વેરિફિકેશન રિપોર્ટ એ ઓનલાઈન છે. 100 એક OMR ના છે, બરાબર. એમાં બીજું કશું થાય નહીં. તો આ ત્રણની ફીસ લખેલી છે, જોઈ લેવાનું એટલે તમને આઈડિયા આવી જાય. ઠીક છે, પણ તૈયારી ચાલુ કરી દેજો. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ હું આ બધું કરાયા પછી તૈયારી ચાલુ કરું, ઇમ્પ્રુવમેન્ટની કોઈ સમય વધશે નહીં અને આમાં માર્ક કઈ નહીં વધે. એટલે હું મારું માનતા હોય તો તૈયારી આજથી કરી દેજો. એવું જરૂરી નથી બેચમાં જ જોડાવ. જાતે કરી શકતા જાતે કરો, મટીરિયલમાંથી કરતા મટીરિયલમાંથી કરો, યુટ્યુબમાં ક્યાંકથી કરતા ત્યાંથી કરો, પણ ચાલુ તૈયારી કરી દેજો. બેચમાં જોડાવવું હોય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં આખી બેચનો ડિટેલ વિડીયો છે, જોઈ લેજો. આ માહિતી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.